વડોદરા ક્રાઇમે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જરોદ રેફલર ચોકડી ખાતેથી ગ્રેસ બોક્સની આડમાં બંધ બોડીના કન્ટેનરમાં ભરીને લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કન્ટેનરના ચાલક અને ક્લીનરની અટકાયત કરી હતી, જ્યારે કુલ ₹75.52 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક બંધ બોડીના કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે વિદેશી શરાબનો જથ્થો ભરીને ગોધરાથી હાલોલ તરફથી વડોદરા આવવાનું છે અને હાલોલ ટોલ નાકા પાસ કરી દીધેલ હોવાની માહિતી મળી હતી. જે ચોક્કસ માહિતીને આધારે એલસીબીની ટીમે જરોદ રેફરલ ચોકડી પાસે વોચ ગોઠવી કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. તેમાંથી 2 ઇસમો ચાલક નામે હસરત રાંગડા ચૌધરી રહેઠાણ યુપી અને બીજો ઇસમ અબ્દુલ કરીમ ખાન રહેઠાણ રાજસ્થાનનાઓ જણાઈ આવ્યા હતા અને આ કન્ટેનરમાં તલાશી લેતા ખાકી પુઠ્ઠાના બોક્સમાં ભરેલ ગ્રેસ બોક્સની આડમાં જુદી જુદી બ્રાન્ડનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી કન્ટેનર 37 લાખ ઉપરાંતનો વિદેશી શરાબનો જથ્થો, મોબાઈલ ફોન, ગ્રેસ બોક્સ એમ કુલ મળીને 75.52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી શરાબનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બંને વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.